તો હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છું માધવપુર મેળામાં અને અહીંયા આપણે ફૂલ મોજ કરવાની છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર ને આપણે ગેટ પાસ મળી ગયો છે અને અહીંનો નજારો જોયા પછી તો ખાલી એક જ વાત કહેવાનું મન થાય. તો હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છીએ માધવપુર મેળામાં. તમે જોઈ શકો છો આપણું આઈકા અને અત્યારે આપણે મેળામાં આવી ગયા છીએ ને આ આપણા કહેવાય ને કે ચેન્જિંગ રૂમ્સ છે. આ આપણા ચેન્જિંગ રૂમ છે બધા. તમે જોવો છો કેટલું મોટું આયોજન છે અહીંયા કને અને આપણી વચ્ચે તમામ લોકો કહેવાય ને કે અત્યારે ઉપસ્થિત છે અને અત્યારે આપણે હવે ચેન્જ કરવા જવાનું છે. આપણું ઇન્સ્ટ્રુમેન્ટ હજુ આપણી પાસે છે તો આપણે જઈ રહ્યા છીએ ચેન્જિંગ રૂમ તરફ. તો ગાઈસ તમે બધા મારી જોડે બનેલા રહેજો અને આપણે ચેન્જિંગ રૂમ તરફ જઈ રહ્યા છીએ અને મારી જોડે છે આપણો એક મિત્ર અમિત, એ પણ બહુ સારો એવો સરસ એવું વાજિંદ્ર વગાડે છે. ચલો તો આપણે ચેન્જ રૂમ તરફ જઈએ. ચલો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ચેન્જ રૂમમાં અને હવે બધા ચેન્જ કરવાની તૈયારી કરી રહ્યા છે. તો હું પણ ચેન્જ કરી લઉં. વ્લોગને આપણે મિત્રો આગળ વધારીએ તો એ પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો અને તદ્દન નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરો. ગાઈસ આપણે આવી ગયા છીએ સાફા બંધાવા અને આપણે હવે ચેન્જ કરી નાખ્યું છે. તો અહીંયા સાફા બાંધવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે સાફો બાંધી આપવાના છે. ગાઈસ ફાઇનલી આપણને સાફો બાંધી ગયો છે. હવે થોડી વાર પછી આપણે બહાર જવાનું છે. અમે અત્યારે હું તમને બધું બતાવીશ બહારનો નજારો અહીંયાનો. હેલો ગાઈસ, તો આપણે માધવપુરના મેળામાં આપણે એક સરસ મજાની ફ્રેન્ડ બની ગયા છે. જે લોકો ક્યાંના છે? વેર આર યુ ફ્રોમ? મિઝોરમના છે. વોટ ઇઝ યોર નેમ પ્લીઝ? ટીમ કિમી. તો તમે જોઈ શકો છો આપણે એક સરસ મજાના એક ફ્રેન્ડ બની ગયા છે અને તેમને બહુ જ ખૂબ જ સારા છે. આપણી જોડે એમને ઘણા બધા ફોટા પણ પડાવ્યા બધા જ જોડે અને એમનો સ્વભાવ પણ બહુ સારો છે. તો હેલો ગાઈસ, તો જેની તમે જોતા હતા રાહ એ વસ્તુ આવી ગઈ છે અને હું આવી ગયો છું માધવપુરના મેળામાં અને અહીંયા મેઇન ગેટ આગળ ઊભો છું અને તમે જોઈ શકો છો કે અહીંયા બહુ બધું હું તમને કેમેરો સાઇઝ કરી બતાવી શકું. તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા ગ્રાઉન્ડમાં અને હજુ મેઇન ગ્રાઉન્ડમાં નથી ગયા. આ તો આપણે છે જે બહારનો જગ્યા છે ત્યાંનું છે. તમે જોઈ શકો છો કેવા સફેદ કલરના કપડાં પહેરે છે અહીંયા લોકો. તમે જોઈ શકો છો આ લેડીઝ બધા અસમ બી સાઈડથી આવેલા છે. કોઈ અસમના છે, કોઈ મિઝોરમના છે, કોઈ મેઘાલય સાઈડના છે. તમે જોઈ શકો છો કેમ કે રૂક્ષ્મણીજી ત્યાંના હતા એટલે ત્યાંથી આવે છે લોકો. આ ભાઈના ચશ્મા તો જુઓ. અરે વાહ વાહ, બાળકો ભૂલકાઓ સરસ. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના પોશાકો લોકોએ પહેર્યા છે અને તેઓનો આ પોશાકના લીધે જ બહુ સારું એવું ત્યાં પણ ચાલતું હશે. તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં. વાહ, હા હાય હાય, અરે વાહ, હા ભાઈ હા, તમારો ચલો જમાનો છે, ખબર છે અમને. તમે જોઈ શકો છો દરેક લોકો આપણને હાય હેલો કરે છે. મને જેવું લાગે છે સૌથી મોટો બ્લોગર જ હું છું, પણ આપણે તો ફર્સ્ટ બ્લોગ છે. જોઈ શકો છો આ લોકોનો પોશાક કેવો સરસ છે. આ લોકોના બધાના પોશાક જોઈને લોકોને બહુ અટ્રેક્શન થાય છે, મતલબ લોકો આકર્ષાય છે એમનાથી, એમને જોવા માટે. મને તો અહીંયા બહુ મજા આવી રહી છે. તમે પણ આવજો નેક્સ્ટ આવતા વર્ષે. તમે પણ બધા માધવપુરના મેળામાં જરૂરથી આવજો. તમે જોઈ શકો છો અહીંયા લોકોના પોશાક જોઈને જ આમ કહેવાય ને કે એવી આપણને મજા આવી જાય. તો આ છે આપણો મેઇન ગેટ અને હવે તમે જોઈ શકો છો આ જે બહારની જગ્યા છે ત્યાં આગળ આપણા જે રૂમ્સ આપણને ચેન્જિંગ માટે આપ્યા હતા ત્યાંની બહારનો જે વ્યૂ છે આ બધો. અને તમે જોઈ શકો છો લોકો બધા થાકી ગયા છે. આ અસમ સાઈડના છે શાયદ આ લોકો, ને મને યાદ નથી પણ શાયદ ત્યાંના જ છે. અરે આ લોકો શું કરે છે? ઓ સેલ્ફી ફોટો તો અહીંયા અલગ જ નજરાણું છે. ખબર નહીં લોકોને બહુ જ સેલ્ફી ફોટો લીધા ત્યાં આગળ. અને આ ડીશવાળા કોણ છે ખબર નહીં. ચલો હશે શાયદ મેઘાલય સાઈડના હશે. હા, બધા લોકો એમને જ જોઈ રહ્યા છે. આ બધા બેઠા એ ખબર એમનામાં સાઈડમાં એવું બધું જોયેલું ના હોય એટલે પહેલી વાર જોતા એટલે જોઈ રહેલા હોય. તમે જોઈ શકો છો લોકો બધા જે થાકી ગયા છે બેઠા છે અને અન્ય લોકો બધા ફોટોસ વિડીયોઝ કલેક્ટ કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ ભાઈ ક્યારના આ લોકોનો એક ફોટો ક્લિક કરી રહ્યા છે, પણ આ લોકો ક્યારના ઊભા રાખ્યા છે. અને તમે જોઈ શકો છો બાજુમાં જ ઘોડાવાળા પણ આપણને દેખાય છે. એ લોકોનો પણ અલગ ફોટોશૂટ ચાલી રહ્યું છે જે પોતપોતાના મોબાઈલથી એ લોકો કરી રહ્યા છે. અથવા તો બીજા લોકો જોડે પણ એમની જોડે લોકો પણ ઘણા
ફેન બનીને એમના ફોટોસ એમની સાથે લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. હા, ચલો હવે જોઈએ આપણે મેઇન ગેટ તરફ. આ મેઇન ગેટ છે, અહીંયાથી જ આપણે અંદર બહાર જવા આવવાનું બધું મોટા મોટા હસ્તી લોકો પણ અહીંયાથી આવે છે. અને આ પણ આપણું ગ્રાઉન્ડ છે. તો મિત્રો હવે જઈએ આપણે મેઇન ગ્રાઉન્ડમાં. અને અહીંયા તમે જો આ બધો બહારનો નજારો છે ને હવે અંદરનું તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો. તો જો અહીંયા કેવું પબ્લિક છે, હજુ તો કંઈ શરૂ થયું નથી. આ પીળા કપડાવાળા બહુ સારા લાગે છે. વાવ, તમે જોઈ શકો છો આપણું ગ્રાઉન્ડ કેવડું મોટું છે. અને આખા ગ્રાઉન્ડની ફરતે લાઇટ છે, જે લાઇટ્સ હમણાં શરૂ થશે. અને શરૂ થયા પછી તમે જોઈ શકશો કે અહીંયા કેવી મજા આવે એવું અનેરો આમ કહેવાય ને કે એક અલગ જ આમ મજા આવે એવું વાતાવરણ છે. તો હવે દોસ્તો ફાઇનલી લાઇટો શરૂ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ કેવી પબ્લિક છે. આ મેઇન એન્ટ્રી ગેટ છે. અહીંયા તમે જો આ છોકરાઓને ઊંચા કરીને બતાવવામાં આવે છે કે શું ચાલી રહ્યું છે, પણ આ લોકોને કંઈ ખબર પડતાની નથી. તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા ગ્રાઉન્ડની અંદર લાઇટો શરૂ થઈ ગઈ છે. અને તમે જુઓ છો તમામ લોકો પોતાની કૃતિ રજૂ કરવા માટે ઉત્સુક છે અને પોતે રિહર્સલ પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયાનો નજારો કેવું છે. ને સાથે સાથે તેનો પ્રોપર ઓડિયો પણ ચાલુ રાખ્યો છે, જેથી તમને ખબર પડી શકે કે ત્યાં શું વાગી રહ્યું છે ગ્રાઉન્ડ પર. ગ્રાઉન્ડનો આ નજારો જોઈને ખૂબ જ આનંદ થાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અંદર બધાની કૃતિ શરૂ થાય ત્યાં સુધી તમને આ લોકોનું ઇન્ટ્રોડક્શન આપી દો. આ છે કાળિયા ભેલ, જેઓએ પોતાની કૃતિ અમારા સમક્ષ રજૂ કરી હતી. તેઓએ અમને ખૂબ મોજ કરાવીને અભિષેકને પણ આમની જોડે ખૂબ મજા આવે છે. આ વિડીયો તમારે ફૂલ જોવો હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે IamMirrorBoy07. તો ચલો તો મિત્રો ફાઇનલી બધું શરૂ થઈ ગયું છે. તમામ આયોજન અહીંયા છે. તમે જોઈ શકો છો કે તમામ લોકો પોતાના ગીત પર અહીંયા કને પોતાનું કૃતિ રજૂ કરી રહ્યા છે. આપણા અવાજની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં જ આપણે આપણા અવાજનો ઉપયોગ કરશું. બાકી તમને જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એમાં તમને વિડીયોનું મ્યુઝિક સંભળાતું હશે, તો તમે સાંભળજો અને જોતા રહેજો. ભાઈ ચશ્મા પહેરેલો ક્યાં જઈ રહ્યો છે ખબર. લાઇટ્સ જોઈને તો તમને અનેરો મજા આવશે. આ ભાઈ વિડીયોગ્રાફી કરી રહ્યા છે, જે લોકોને મોટી સ્ક્રીન પર બતાવશે. તો દોસ્તો વિડીયોમાં આપણે આગળ વધીએ ત્યાં સુધી આ કયું રાસ છે જેનું નામ તમે કોમેન્ટ કરજો. તો મિત્રો આપણા વ્લોગ ક્યાં ક્યાં સુધી જોવાય છે, કયા સિટીમાંથી તમે જુઓ છો, તો તમામ લોકોએ પોતાના સિટીનું નામ કોમેન્ટ કરવાનું છે. અને જે લોકો પણ માધવપુરના મેળામાં આવ્યા હતા તેઓ પણ પોતાનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખી દેશે. તો આગળ જઈએ આપણે વ્લોગ.
તો ગાઈસ મને તો અહીંયા બહુ જ મજા આવી છે અને તમને પણ આ વ્લોગ જોઈને ખૂબ મજા આવી હશે. તો હવે આપણે આ વ્લોગને અંત સુધી લઈ જઈશું અને આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં ફરીથી મળશું. તો ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ત્યાં આપણે બાજુમાં જ બેલ આઇકન આપેલો છે તેને પણ દબાવી દો. તો ગાઈસ બાય, મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં.